નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ. આપ જોઈ રહ્યા સ્વાગત ગુજરાત અને સૂર્ય સ્વાગત ગુજરાત આપનું સ્વાગત છે. આજે ઘાટલોડિયામાં આવેલું અવલ ફાઉન્ડેશન, જ્યાં આગળ જે દાદા દાદી, બા, વડીલો જે છે એમની સેવા માટે એક બહેન આવ્યા છે. આપણે એમની પાસે બે શબ્દ જાણીશું. બેન, તમને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? જય શ્રી કૃષ્ણ, જય રાધે. મારું નામ નીલમ શાહ છે. મને બહુ જ આનંદ થયો અને હું મારી બર્થડે લગભગ વૃદ્ધાશ્રમ કે પંજન કંઈ પણ એ રીતે જ મારી બર્થડે હું સેલિબ્રેટ કરું છું. પછી હું સાંજે મારા પરિવાર સાથે સેલિબ્રેટ કરું છું. પણ હું આવી રીતે મને બહુ જ ગમે છે બધાને ગરડાઓને મદદ કરવી, એમને કંઈક આપવું, એમને જોઈતી વસ્તુઓ જે આપવી એ મને બહુ જ ગમે છે. બીજું શું કહેશો તમે? મને બા દાદા તમે મમ્મી આજની પપ્પા પોતાને જનરેશનની જે આ નવી પેઢી છે એમને તમે શું કહેશો, શું સંદેશો આપશો? તમે તમારા મમ્મી પપ્પાને જેવી રીતે સાચવો છો એવી રીતે સાસુ સસરા, હું તો અત્યારે મારા સાસુ સસરાને મારી જોડે જ રાખું છું. એમને મારા મમ્મી પપ્પાની જેમ જ રાખું છું. તમે એક મા બાપને છોડીને બીજાના પતિદેવના મા બાપના ઘરે આવો છો, એ પણ આપણા માતા પિતા છે. જેવી રીતે આપણે ઘરે જેવી રીતે વ્યવહાર કરતા હતા એવી જ સેવા અહીંયા પણ કરવી જોઈએ. એના માટે શું કહો છો તમે? ના, એ સાચી વાત છે. બંને પક્ષે સરખું જ હોવું જોઈએ. બંને માતા પિતા છે, સરખું જ હોવું જોઈએ. બહુ સારી વાત છે. બેનની પાસે જાણીને અમને બહુ ખૂબ આનંદ થયો. આ સાથે આપણે બા છે, ઉંમરલાયક બા છે, એ 89 વર્ષના બા છે, 90માં એક ઓછો છે. આપણે એમની પાસે જાણીશું કે એમને જીવનમાં શું ઘટના ઘટી છે અને કેવી રીતનો વ્યવહાર કરવામાં આવ્યો છે. બા, તમે શું કહેશો દીકરા દીકરીઓ માટે, વહુઓ માટે? જોરથી બોલજો. આ સંદેશો બધા સુધી પહોંચવો મારે બે જોઈએ. દીકરીઓ, એક દીકરો છે. દીકરાએ મને ધક્કો માર્યો, હું અહીંયા આવતી રહી છું. મારી બે દીકરો મારી સંભાળ રાખે છે. હવે આ પેઢીમાં બધું થયું છે, પણ આવતી પેઢીમાં કશું ના થાય એવું કરજો, મહેરબાની કરીને. પણ આવું કોઈ શીખે નહીં એવું કરજો. અને અત્યારની પ્રજા શીખી જાય છે. ખરેખર આવી જાય એવી બાની વેદનાથી એમને બોલી રહ્યા છે. તમે શું કહેશો? તમે જોઈ શકો છો કેટલા ઉંમરલાયક બા છે. અને જે અવલ ફાઉન્ડેશન છે ત્યાં આગળ દાદા દાદી થી બધી જ સેવા, અહીંયા સવારે નાસ્તો, જમવાનું, સાંજનું જમવાનું, એની બધી જ રીતની સેવા કરવામાં આવે છે અહીંયા આગળ. બા, એના માટે શું કહેશો? તમને અહીંયા સેવા કેવી મળી રહી છે? મને સેવા બહુ સરસ મળી ગઈ છે. મારા ઘર કરતા પણ અહીં સારું છે. અને ભગવાન કોઈને આવું શીખ કરે નહીં. અને મારા ઘેર તો મને બધા ખાવા નતા હાલતા અને મારતા હતા, ઝૂકતા હતા. એના કરતાં હું અહીંયા આવીશું તો સારું છે. બહુ સારી વાત છે. અવલ ફાઉન્ડેશનનો ધન્યવાદ છે કે આ લોકોને અહીંયા આગળ એવી સેવા આપી રહ્યા છે. બોલશો તમે? બોલશો? કોણ બોલશે? બોલો. આજે અંદરની જે ભરાઈ ગયું છે બહાર કાઢો. हिंदी में बात करो. हिंदी भाव से जे अंदर आपके अंदर जो कब से भरा हुआ है, जो किया हुआ है, आप बताइए. वो न्यूज के माध्यम से ही आप लोगों तक पहुंचेगा. मेरे जीवन में दुख ही दुख थे. जब तो मेरे हस्बैंड थे बहुत सुख था, अभी दुख ही दुख है. क्यों दुख आया? लड़का, बहू सब है. तो क्या तकलीफ क्या हुई आपको? मेरा लड़का 1.5 करोड़ रुपए, सोना 60 तोला सोना, पैसा और भी कुछ पैसा मेरे अपने पर्सनल थे, सब लेके चला गया. लड़का चला गया. और बहू? बहू उसी के साथ है. बहू बोली मामा के साथ नहीं रहेंगे. ऐसा बोला. देखो, आज કહેવાય છે કે આજે અમારો કાલે તમારો, તારા પછી મારો, મારા પછી તારો, બધાનો આવતો જ હોય છે. એટલે આવનારી જનરેશનને એ જ ન્યૂઝ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાઈ, તમે મા બાપના ઘરેથી જ્યારે જાઓ છો, વિદાય થાવ છો, પતિદેવના ઘરે જાઓ છો, ત્યારે એ જ મા બાપ જોડે જે વ્યવહાર કરતા હતા એ જ સાસુ સસરા આપણા મા બાપ હોય છે. એમની પાસે પણ એ જ રીતે રહેવામાં આવે ફેમિલી સાથે. वो भी मुझे खर्चे के लिए कुछ देती है, पैसे जिससे मेरे को जरूरी होता वो देती है. हाँ. શું તકલીફો પડી છે? મને તકલીફ એ પડી કે મેં કમરનું L4-5નું 8 વર્ષ 10 વર્ષ પહેલાં ઓપરેશન કરાવ્યું. બરાબર. ત્યાર પછી મારા ઉંમરના કારણે કરોડરજ્જુ ઘસાતું ગયું અને અત્યારે બધા મણકા ઘસાઈ ગયા છે. ડોકીના મણકા ઘસાઈ ગયા છે. પગમાં ખાલી ચડે છે. વોકરથી ચાલું છું. બેલ્ટ પટ્ટો, ગળે પટ્ટો બાંધું છું. તો અને તમારા ઘરમાં દીકરા દીકરી? મારા મિસિસ ગુજરી ગયા અને મારો છોકરો છેલ્લા 25 વર્ષથી જુદો બહારગામ નોકરી કરતો હતો. અચ્છા. એટલે 25-30 વર્ષથી હું એમનાથી એલોન મારા મકાનમાં રહેતો હતો. એટલે હું એકલો થઈ ગયો અને હું જાતે રાંધી નથી શકતો, હોટલમાં ખાવા જઈ શકતો નથી, અથવા તો
મારે ઇન્કમ કોઈ રહી નહીં અને મારે જો કપડાં ધોવા જવું તો મારા પગ લપસી જાય, સાબુના પાણી જઈ ના શકું. એના કારણે મારા વૃદ્ધાશ્રમમાં આવવો પડે. તમને અહીંયા કેવું લાગી રહ્યું છે? અવલ ફાઉન્ડેશનનું નામ તો બહુ પ્રખ્યાત છે, તો તમને અહીંયા સેવાઓ કેવી મળી રહી છે? અહીંયા સેવાઓ અમને સારી મળે છે, ઘર કરતાં પણ સારી. બહુ સારી વાત છે કે જે શક્તિ નારી કહેવાય છે, જે માતાનું રૂપ છે, આવનારી પેઢી માટે આવું ના બને એ બધાનું કહેવું છે. એમના તમે દુઃખ દર્દ જોઈ શક્યા છો. અમે જે લોકોની પાસે પૂછીને જાણ કરી છે. જોતા રહો મનીષ પ્રજાપતિ સાથે. સ્વાગત ગુજરાતમાં. નમસ્કાર, ધન્યવાદ.